નમસ્કાર, હું તમારી સાથે પૂજા પરમાર। એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે મુંબઈની જેમ અમદાવાદમાં હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગની સુવિધા આપવામાં આવશે। 22 બિલ્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે। બેઝમેન્ટની તુલનાએ પોડિયમ પાર્કિંગ વધુ ઇકોનોમિકલ હશે। એએમસી દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહન પાર્કિંગની સમસ્યાને હળવી કરવાની નેમ સાથે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં બેઝમેન્ટના બદલે પોડિયમ ફ્લોરની સુવિધા આપવામાં આવશે। એએમસી દ્વારા 4000 ચોરસ કિલોમીટરથી વધુ પ્લોટ એરિયા ધરાવતા પ્લોટમાં અને 25 મીટરથી વધુ ઊંચાઈની બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગની મંજૂરી આપવામાં આવી છે। વાહન પાર્કિંગની સુવિધા આપવા માટે 1 અથવા 2 તેમજ કોમર્શિયલ બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં 2 થી વધુ પાર્કિંગની ફેસિલિટી ઊભી કરવી પડી છે, પરંતુ હવે એએમસી દ્વારા હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગ માટે મંજૂરી આપવાનું નક્કી કરાયું છે। બેઝમેન્ટની જગ્યાએ પોડિયમના બાંધકામથી ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના લેવલે પાર્કિંગની ફેસિલિટી આપી શકાય છે, જેનાથી જમીનનું ખોદાણ ઓછી ઊંડાઈ સુધી કરવાની જરૂર પડે છે। હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગ એક કરતાં વધારે લેવલ દર્શાવી શકે છે। તો આવો જાણીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની આ વિસ્તૃત માહિતીથી। જે ટ્રાફિકની સમસ્યા થાય છે સોસાયટીઓની બહાર, મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગની બહાર જે વાહનોની સમસ્યા સર્જાતી હોય છે, આ પોડિયમની સુવિધા આપવાને પરિણામે આ વાહનની જે આપણે તકલીફ પડતી હોય છે, ટ્રાફિકની તકલીફ પડે છે, એમાંથી રાહત આપણને મળશે। અમદાવાદમાં હાલ અલગ અલગ 7 ઝોનની જો ગણતરી કરવામાં આવે તો 7 ઝોનની અંદર ટોટલ 22 ઇમારતોને પોડિયમની સુવિધા આપવામાં આવી છે। રાજ્ય સરકારની કંપની છે જીટકો, એને 16 એફટીપીનું કામ એના પેરામીટર્સ બીઓડી, સીઓડી, તદુપરાંત એના ટીડીએફ છે, આવા અલગ અલગ પ્રકારના જે પેરામીટર્સ હોય છે એફટીપી પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કર્યા પછીના, એને નિયુક્ત કરવામાં આવી છે। તેના માટે મહાનગરે 16 એફટી પ્લાન્ટના લગભગ 34 લાખ રૂપિયા જેટલી ફી જીટકોને ચૂકવશે।